હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બાળકોના ટિફિન માટે કે સાંજે પણ બનાવીને ખવાય એવી 4 વાનગીઓ જે ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે, સાથે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. તો સૌથી પહેલાં આપણે બનાવીશું હક્કા નૂડલ્સ. એ પણ આપણે ઘઉંનો લોટ કે મેંદો વાપર્યા વગર ઘરે જ ફ્રેશ જુવારના લોટના નૂડલ્સ બનાવીશું અને એટલા ટેસ્ટી આ હક્કા નૂડલ્સ બને છે કે જો તમે એકવાર આવા હક્કા નૂડલ્સ ખાઈ લીધા તો તમે મેંદાવાળા ક્યારેય નહીં ખાઓ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એક બાઉલમાં આપણે 2 કપ જુવારનો લોટ લઈ લઈશું. તો આ મિલેટના નૂડલ્સ છે, બહુ ગુણકારી, હેલ્ધી એવા, નાના બાળકોથી લઈ મોટા બધા જ ખાઈ શકે એવા હેલ્ધી અને ટેસ્ટી એવા છે. સાથે આપણે એમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું. હવે આના આપણે નૂડલ્સ બનાવવાના છે એટલા માટે આપણે એકદમ ઉકળતું ગરમ પાણી લેશું. આ રીતે મેં ઉકળતું ગરમ પાણી 1 કપ જેટલું અત્યારે લીધું છે. થોડું થોડું પાણી ઉમેરીશું. પાણી ગરમ હોય એટલે તમારે બહુ ધ્યાન રાખીને તો આ રીતે ચમચીથી જ લોટને મિક્સ કરવાનું છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. તો પાણીમાં ગરમ એટલે કે ઉભરો આવવા લાગે એવું ગરમ પાણી ઉકળતું લેવાનું છે. પછી તમારે આ રીતે મેજર કરી અને થોડું થોડું, તો અત્યારે મેં 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું અને ચમચીના મદદથી જ આ રીતે લોટમાં મિક્સ કર્યું. હવે અડધો કપ જેટલું પાછું આપણે લેશું. તો અહીંયા 2 કપ જુવાનો લોટ લ્યો તો 1/2 કપ તમારે ગરમ પાણીથી આ રીતે મિક્સ કરી લોટ છે એ આવો મિક્સ કરી રેડી કરી દેવાનો છે. હવે લોટને આપણે ઢાંકી 1-2 મિનિટ જેવો સાઈડમાં મૂકીશું. તો તમે લોટને હાથ લગાવી શકો એટલા માટે ઢાંકી થોડી વાર માટે તમારે એને સાઈડમાં મૂકવાનું. હવે 2 મિનિટ જેવું થઈ ગયું પણ લોટ હજી થોડો ગરમ છે, પણ હું અડી શકું એટલો ગરમ છે, એટલે તમે અડી શકો એટલો તમારે લોટને હલકો સાઈડમાં રાખવાનો. પછી લોટ થોડો ગરમ હોય ત્યારે જ તમારે લોટને મસળવા લાગવાનો છે. ઠંડો બિલકુલ નથી થવા દેવાનો. ગરમ હોય ત્યારે જ તમે અડી શકો એટલો ગરમ હોય એટલે મસળવાનો. અહીંયા લોટમાં તમને જરૂર લાગશે 3-4 ટેબલસ્પૂન જેટલું પાણી વાપરવાની. હવે ગરમ પાણી તમારે નથી વાપરવાનું, નોર્મલ પાણી તમે લ્યો. લોટ સોફ્ટ એવો રાખવાનો છે, કઠણ બિલકુલ ન હોવો જોઈએ. તો જરૂર લાગે એટલું પાણી 3-4 ટેબલસ્પૂન જેટલું પાણી વાપરી રોટલીના લોટ જેવો સોફ્ટ કરી અને પછી તમારે 1-2 મિનિટ જેવો એને મસળી લેવાનો અને આવો સ્મૂથ કરી લેવાનો. હવે એને ઢાંકી 3-4 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું. બહુ વધારે રેસ્ટ નથી થવા દેવાનું, માત્ર 2-3 મિનિટ જેવું એને રેસ્ટ થવા દેવાનું છે. તો આ રીતે સોફ્ટ અને સ્મૂથ એવો લોટ છે, આપણે એમાંથી આ રીતે એક રોલ વાળી લઈશું. હવે ચકરી શેવનું જે મશીન આવે એમાંથી શેવની જે પ્લેટ હોય એ આપણે આ રીતે ફિટ કરી દઈશું. તો મીડિયમ એવી જેના હોલ હોય એ તમારે લેવાની છે. નૂડલ્સ થોડા જાડા હોય શેવ કરતાં, એટલે એ રીતે. અને આ રીતે મેં એને ફિટ કરી દીધી. તેલથી સંચાને ગ્રીસ કરી લઈશું આ રીતે ઉપરની સાઈડ પણ અને આ રીતે સાઈડમાં પણ આ રીતે. હવે જે જુવારનો લોટ આપણે બાંધીને રાખ્યો છે એમાંથી રોલ આ રીતે ઉમેરી દઈશું સંચામાં. લોટને ઢાંકીને રાખવો જરૂરી છે, તો જેટલો જરૂર લાગે એટલો જ લેવાનો, બીજો ઢાંકી દેવાનો. આ રીતે સંચાને બંધ કરી દઈશું અને પ્લેટ લઈ લઈશું આપણે. હું ઢોકળિયામાં જ આ રીતે એને સ્ટીમ કરી રહી છું. તમે રેગ્યુલર તમારી પાસે કડાઈ હોય તો એ પણ લઈ શકો. આમાં 2 પ્લેટ એક સાથે રહી જાય એટલે નૂડલ્સ એક સાથે તમારા બોઇલ થઈ જાય. તો આ રીતે 2 મેં ઢોકળાની પ્લેટ લઈ લીધી અને અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને 2 પ્લેટને મેં ગ્રીસ કરી લીધી. હવે સંચો જે શેવનો આપણે રેડી રાખ્યો છે નૂડલ્સવાળો, એ આ રીતે તમારે નૂડલ્સ છૂટા છૂટા ઉપરા ઉપરી ન આવે એ રીતે નૂડલ્સ તમારે પ્લેટ ભરી પાડી દેવાના. તો આ રીતે ઇઝીલી એક પ્લેટ મેં રેડી કરી લીધી અને એ જ રીતે આપણે બીજી પ્લેટ પણ રેડી કરી લઈશું. તો આ રીતે 2 પ્લેટમાં તમે આ રીતે નૂડલ્સ પાડશો એટલે સંચાનું એક મશીન છે એ આવી જાય એટલા નૂડલ્સ તમારા પડશે. તો આ રીતે મેં નૂડલ્સ પાડી દીધા. હવે આપણે એને સ્ટીમ કરવાનું છે. એ પહેલાં આપણે થોડું તેલ લગાવી દઈશું. તેલ લગાવવાથી નૂડલ્સ છે એ છૂટા છૂટા રહેશે. તો હલકું બ્રશથી તમારે થોડું થોડું તેલ આ રીતે લગાવી દેવાનું. બહુ વધારે પડતું નથી લગાવવાનું, થોડું થોડું જ તેલ લગાવવાનું છે. તો 2 પ્લેટમાં મેં તેલ લગાવી દીધું. હવે અહીંયા મેં સ્ટીમરમાં પાણી ઉકળવા મૂકી દીધું હતું. 2 પ્લેટ મૂકી દઈશું ઢાંકી અને હાઈ ફ્લેમ પર આપણે 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. 15 મિનિટમાં નૂડલ્સ છે એકદમ પરફેક્ટ એવા સ્ટીમ થઈને રેડી થઈ જશે.
તો તમે જોઈ શકો છો 12થી 15 મિનિટ જેવું લાગે છે. તો તમને લાગે નૂડલ્સ જાડા પાતળા કેવી રીતે તમારો સંચો છે, એટલા માટે મેં 15 મિનિટ કીધી. મને 12 મિનિટ લાગ્યું છે સ્ટીમ થતાં. આ રીતે પ્લેટને બહાર કાઢી લઈશું. હલકા ઠંડા થાય એટલે નૂડલ્સ તમારે આ રીતે છૂટા કરી લેવાના છે. બહુ ઇઝીલી સેપરેટ થઈ જશે. આ રીતે તમે નૂડલ્સ હાથમાં લેશો અને આ રીતે એને સેપરેટ કરશો એટલે તમે જોઈ શકો છો ઇઝીલી આ રીતે બધા જ નૂડલ્સ તમારા સેપરેટ થઈ જશે. તો 1-2 મિનિટમાં જ આ બધા નૂડલ્સ તમે ઇઝીલી સેપરેટ કરી શકશો. તો આ રીતે એક પ્લેટ મેં સેપરેટ કરી લીધી, બીજી પણ કરી લીધી. તો આપણા ઇન્સ્ટન્ટ જુવારના મિલેટ નૂડલ્સ તૈયાર છે. હવે આપણે એના વઘારી લઈશું. તમે બહારના સોસ વાપરીને પણ બનાવી શકો. હું સિમ્પલ એવા વઘાર કરી રહી છું. એક પેન લઈ લઈશું અને આપણે એને એકદમ ગરમ કરી અને એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ એકદમ ગરમ થઈ જાય એટલે 1 લીલું મરચું અને 1 ડુંગળીના સ્લાઇસ કરી ઉમેરી દઈશું અને આપણે એને 1 મિનિટ જેવું સાતળીશું. અહીંયા ડુંગળી મેં નાની એવી જ લીધી છે. 1 મિનિટ જેવું સાથે સતળાય એટલે મારા પાસે લીલી ડુંગળીનો ઉપરનો ભાગ પણ છે, તો એ પણ મેં ઉમેર્યો. તો એ ઓપ્શનલ છે, હોય તો ઉમેરવાનો, નહીં તો સ્કીપ કરવાનો. એને પણ 1 મિનિટ જેવું સાતળી લીધું. હવે 2 ટીસ્પૂન આદુ લસણ આ રીતે ઝીણું ઝીણું ચોપ કરેલું. લસણનું પ્રમાણ વધારે છે, આદુનું ઓછું છે. આ રીતે એને 1 મિનિટ જેવું મેં આ રીતે એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર સાતળી લીધું. આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં વેજીટેબલ તો અડધું ગાજર, 4-5 ફણસી ઝીણી ઝીણી આ રીતે પાતળી પાતળી ચોપ કરી, ગાજરને પણ પાતળું ચોપ કરી ઉમેર્યું અને આપણે એને પણ 2 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું. તો આ રીતે મેં સાતળી લીધું. હવે આપણે એમાં કેપ્સિકમ અડધું સાથે અડધો કપ જેટલી કોબી આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી ઉમેરી દઈશું અને પાછું 1 મિનિટ જેવું એને પણ સાતળી લઈશું. હવે આ રેસિપીમાં તમે સોયા સોસ, ચીલી સોસ, વિનેગર બધું જ ઉમેરી શકો, પણ હું એકદમ સિમ્પલ બનાવી રહી છું. વેજીટેબલના ભાગનું મીઠું આપણે નૂડલ્સમાં ઓલરેડી ઉમેર્યું છે. સાથે 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. મરી પાવડર તમે ઉમેરજો જ, એનાથી જ બહુ સારો એવો ટેસ્ટ આવશે. હવે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તીખાશ માટે હું લાલ મરચું પાવડર ઉમેરી રહી છું. તમે બાળકો માટે બનાવવાના હોય તો સ્કીપ કરવાનું. અને થોડો વધારે સારો ટેસ્ટ જોવે તો 1 મોટી ચમચી ભરી ટમાટો કેચઅપ ઉમેરી દેવાનો. મિક્સ કરી દઈશું. 1 મિનિટ જેવું થવા દઈશું. હવે નૂડલ્સ આપણે જે બનાવ્યા છે એ ઉમેરી દઈશું. તો આ રીતે બહુ ટેસ્ટી એવા નૂડલ્સ લાગશે. બાળકોને ખબર પણ નહીં પડે કે તમે મેંદા વગર આ નૂડલ્સ બનાવ્યા છે. એવા સિમ્પલ બનાવ્યા છે. માત્ર તમે ટમાટો કેચઅપ સ્કીપ કરી અને જો સિમ્પલ આવા વઘાર કરીને પણ રોજ બનાવશો, બ્રેકફાસ્ટમાં પણ તમને ભાવશે, લંચમાં પણ ખાઈ શકો, ડિનરમાં પણ બનાવી શકો અને આ નૂડલ્સ બાળકોને તો ખૂબ જ ભાવશે. સવારે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો અને સાંજે વિચારતા હોય કે શું બનાવવું, તો એકદમ હેલ્ધી એવા નૂડલ્સ તમે વારંવાર કે રોજ બનાવીને ખાઓ એટલા ટેસ્ટી લાગે છે. થોડો મરી પાવડર મેં વધારે ઉમેર્યો, એકદમ તમને હક્કા નૂડલ્સ જેવો ટેસ્ટ આવશે. તો આપણે સોસ પણ સોયા સોસ નથી વાપર્યો અને એકદમ સિમ્પલ એવું લીલી ડુંગળીના પાન કે લીલા ધાણાથી ગાર્નિશ કરી ગરમ ગરમ 2 મિનિટ જેવા તમારે નૂડલ્સ ઉમેરી થવા દેવાનું અને પછી એને સર્વ કરવાના. આ રીતે તમે ઘરે કોઈ દિવસ ફ્રેશ નૂડલ્સ, એ પણ મિલેટ જુવારના, જો ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો. તમે કમેન્ટ કરી મને પાછા કહેવા આવશો અને હા, તમે આવી રેસિપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં એ પણ મને કહેજો. અને જો રેસિપી તમે ટ્રાય કરો તો કેવી બની એ મને કમેન્ટમાં. બીજી રેસિપી કોર્ન ચીઝ બાટી. તો મારા બાળકોને જ્યારે પણ સમોસા ખાવાનું મન થાય તો હું આ બાટી બનાવું તો એમાં ના તો મેંદો છે કે ના તો તળવાની ઝંઝટ, અને સ્વાદિષ્ટ અને ખસ્તા તો એટલી કે તમે જેટલી બનાવશો એટલી ઓછી જ પડશે. તો આપણે બનાવીશું ચીઝ કોર્ન બાટી કે ચીઝ કોર્ન બોલ. તો પહેલાં આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું. એના માટે એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ અને 1/4 કપ રવો. વધારે જો તમારે આ નાસ્તો બનાવવો હોય તો 2 કપ લોટ અને અડધો કપ રવો લેવાનો. 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરીશું. 1 ટીસ્પૂન કસૂરી મેથી વાટીને આ રીતે મેં ઉમેરી દીધી છે. 3 ટીસ્પૂન ઘીનું મોણ દેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને આ મોણ છે એ આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે. તો આ રીતે મિક્સ કરી તમારે એકવાર મુઠ્ઠી પાડી જોવાની. જો મુઠ્ઠી પડે તો મીન્સ મોણ બરાબર દેવાયું છે. તો જો તમે ડબલ લોટ લેતા હોય તો એ પ્રમાણે તમારે લેવાનું.
તો મુઠ્ઠી પડે એટલે થોડું થોડું પાણી ઉમેરી અને ભાખરી કરતાં થોડો સોફ્ટ અને રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે. તો આ રીતે હું લોટ થોડું થોડું પાણી ઉમેરી અને બાંધી લઈશ. અહીંયા મેં 1/4 કપ ઉપર 4 ટેબલ સ્પૂન, તો ટોટલ 1/4 કપ અને 4 ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરી અને આ લોટ બાંધી લીધો છે. તો તમે જોઈ શકો છો 1/4 પછી મેં અડધું આટલું પાણી વાપર્યું છે. લોટને ખૂબ જ સારી રીતે મસળી દઈશું અને ઢાંકી 5 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈશું. એના માટે એક બાઉલમાં આપણે 1 કપ પનીર, તો આ રીતે મેં એને ખમણી લીધું છે. મોટું મોટું ખમણવાનું અને પાણી બિલકુલ પનીરમાં ન હોવું જોઈએ. અને સાથે આપણે 2 ક્યુબ ચીઝના આ રીતે ખમણી લઈશું. તો પ્રોસેસ ચીઝના જે ક્યુબ આવે એ ખમણી લેવાના. હું અહીંયા મોઝરેલા ચીઝ હોય એ પણ અડધો કપ વાપરી રહી છું. જો તમારા પાસે એ ન હોય તો તમારે 4 ચીઝ ક્યુબ લઈ લેવાના. તો અહીંયા મેં ટોટલ 1 કપ પનીર અને 1 કપ ચીઝ લીધું છે. એમાં 1 લીલા મરચાંના ટુકડા, તો બાળકો ખાવાના હોય એ રીતે તમારે લીલા મરચાં ઉમેરવાના. 1/4 કપ કેપ્સિકમ ઝીણા કાપેલા, અડધો કપ લીલા ધાણા ઝીણા કાપેલા, સાથે 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો, અડધી ટીસ્પૂન મરીનો પાવડર, મેં સફેદ મરીનો પાવડર ઉમેર્યો છે, તમે બ્લેક પેપર પાવડર પણ ઉમેરી શકો છો. અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 થી 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. લસણ જો ખાતા હોય તો 1 ટીસ્પૂન જેટલું ઉમેરવાનું, નહીંતર સ્કીપ કરવાનું. અને 1/4 કપથી થોડા ઉપર મકાઈના દાણા. મકાઈના દાણા અહીંયા મેં બાફીને લીધા છે અને બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. તો આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો બહુ ટેસ્ટી એવું લાગે છે. તમે આની સેન્ડવિચ બનાવશો તો પણ બહુ ટેસ્ટી એવી બને છે. તો સ્ટફિંગને આપણે સાઈડમાં મૂકીશું. પાણી બિલકુલ ન હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. લગભગ લોટને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે. 5 મિનિટ પછી પણ ચાલશે. તો આ રીતે લોટને આપણે એકદમ સારી રીતે પાછો થોડો મસળી લઈશું અને એમાંથી એક સરખા 10 લુવા કરી લઈશું. તો આ નાસ્તો લગભગ 3 થી 4 લોકોને થઈ જશે. વધારે બનાવવો હોય તો એ રીતે તમારે બધી સામગ્રીઓ લેવાની. હવે આપણે આ રીતે 10 લુવા બનાવી એક લુવો લેશું. આ રીતે એને પ્રેસ કરી અને એને જાડી પૂરીની જેમ વણી લઈશું. તો આ રીતે અને આ રીતે એને હાથેથી આ રીતે કપ જેવો શેપ આપી દઈશું. તો આ રીતે હાથમાં તમે પકડશો એટલે કપ જેવો જ શેપ આવી જશે અને એમાં 2 ટેબલ સ્પૂન જેટલું જે સ્ટફિંગ બનાવ્યું છે એ આ રીતે ભરીશું. અને હવે આ રીતે આપણે એને ફોલ્ડ કરીશું. તો બધી સાઈડથી કિનારીઓ આ રીતે પહેલાં ભેગી કરી લેવાની. પછી આ રીતે તમારે આંગળીઓના મદદથી એને આ રીતે ફેરવી કપનો જે રીતે શેપ હોય એ રીતે આપણે એને પેક કરીશું. અને વચ્ચેનું સ્ટફિંગ જો બહાર આવતું હોય તો એને તમારે પ્રેસ કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી બાટી બની છે. જો લોટ બહુ વધારે હોય તો તમારે કાઢવાનો, નહીંતર કાઢવાની જરૂર નથી. એ જ રીતે મેં બીજી પૂરી થોડી મીડિયમ થીક હોય એવી તમે જોઈ શકો છો વણી લીધી છે. એમાં 2 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ અને આ રીતે સ્ટફિંગને થોડું પ્રેસ કરી દેવાનું. અને હવે આ રીતે આપણે કિનારીઓ ભેગી કરીશું આ રીતે. અને હવે અંગૂઠો અને આંગળીની મદદથી આ રીતે એને ગોળ ગોળ ફેરવતા જઈશું આ રીતે. અને ઉપરની કિનારીઓ આ રીતે પેક કરી દઈશું. જો લોટ થોડો આ રીતે કઠણ થઈ ગયો હશે તો ચીપકશે નહીં. કિનારીઓ પર પાણી લગાવવાનું, નહીંતર જ્યારે આપણે એને શેકીશું ત્યારે એ ખુલ્લી જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે હું બધો નાસ્તા તૈયાર કરી લઈશ. હવે આપણે નાઇફના મદદથી આ રીતે ક્રોસ કરી દઈશું. તો આપણે કટ નથી કરવાની, માત્ર હલકી એવી ડિઝાઇન આપીશું. અને હવે મેં અપ્પે પેન નોનસ્ટિક છે એ લીધી છે. જો તમારી પાસે અપ્પે પેન ન હોય તો નોનસ્ટિક કુકર હોય એમાં 1-2 ચમચી તેલ ઉમેરી અને બાટી આ રીતે છૂટી તમે શેકી પણ શકો છો. તો અહીંયા લગભગ મેં 1 ટીપા જેટલું તેલ બધા મોલ્ડમાં ઉમેરી દીધું અને ગેસની ફ્લેમ સ્લો રાખી છે. એકવાર ગરમ થઈ જાય પછી બધી બાટી મૂકી દઈશું. આ રીતે પાછું ઉપરથી 1 ટીપા જેટલું તેલ ઉમેરી અને આપણે એને શેકવાની છે. વચ્ચેની બાટી જો તમે બીજી બાટી શેકો ત્યાં શેકાઈ ગયું હોય તો સાઈડ ચેન્જ કરી દેવાની અને ઢાંકી આપણે એને લગભગ 2 મિનિટ જેવું થવા દઈશું.
2 મિનિટ પછી આ રીતે બાટીની સાઈડ પાછી ચેન્જ કરી લઈશું. તો પહેલાં આગળ પાછળ શેકાઈ જાય પછી તમારે સાઈડમાં પણ શેકવાની છે. તો આપણે એને તળી નથી રહ્યા એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બાટી ઉપર નીચે શેકી અને પછી આ રીતે ઊભી કરી અને બધી સાઈડથી તમારે એને શેકવાની. તો આ રીતે વચ્ચેનું જે બાટી છે એ જલ્દી શેકાઈ જશે, સાઈડની જે બાટી છે એને વાર લાગશે. તો તમારે આ રીતે ફેરવી અને બધી બાટી શેકી લેવાની. તો આ રીતે કોઈ બાટી જો બરાબર ચીપકી નહીં હોય તો ખુલ્લી જશે, તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે. તો એટલી બધી નહીં તૂટે, માત્ર થોડું એનું સ્ટફિંગ બહાર આવે એટલી જ ખુલશે. તો તમે જોઈ શકો છો. તો આ જ રીતે મેં બધી જ બાટીને ક્રિસ્પી થઈ ત્યાં સુધી આ રીતે શેકી લીધી છે. તો તમારે અવનમાં બેક કરવી હોય તો બેક પણ કરી શકો છો, પણ આ રીતે તમે એને શેકશો તો ખસ્તા એનું બહારનું લેયર થશે અને અંદરથી ચીઝ અને જે પનીર છે એ મિક્સ થઈ મેલ્ટ થશે અને બહુ ટેસ્ટી એવું લાગશે. તો આ રીતે મેં બધી આવી ગોલ્ડન અને સારી એવી ડિઝાઇન આવી ગઈ ને ખસ્તા થઈ ગઈ ત્યાં સુધી આ રીતે બાટીને શેકી લીધી છે. તો તમે આ રીતે ચીઝ પનીરવાળી આવો નાસ્તો તો ખાસ કરીને બાળકોને તો બહુ જ ભાવશે. અને તમે જોઈ શકો છો એકદમ ખસ્તા એવી બની છે અને એકદમ ગરમ ગરમ તમે બાળકોને ટમાટો સોસ સાથે કે ફુદીના ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો અંદર સુધી તમે જોઈ શકો છો ચીઝ બધું જ મેલ્ટ થયું છે. તો આ રીતે આવી બાટી તમે ક્યારેય નહીં ખાધી હોય, ક્યારેય નહીં બનાવી હોય, તમે સમોસા કે કચોરી પણ ભૂલી જશો. અને તળિયા વગરની આવી ટેસ્ટી એવી ખસ્તા, અને આપણે એમાં મેંદો પણ નથી વાપર્યો, ઘઉંના લોટવાળી આવી ચીઝ પનીર બાટીની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. ત્રીજી રેસિપી હેલ્ધી પિઝા. તો આપણે કાઠિયાવાડી ભાખરી પિઝા ઘરે જ ચટણીઓ સાથે બનાવીશું. ના કોઈ બહારનો સોસ પણ વાપરવાની જરૂર નથી. એટલા ટેસ્ટી આ પિઝા લાગે છે કે જો તમે એકવાર આ રીતે ભાખરી પિઝા ઘરે બનાવી લીધા તો તમને બહાર કરતાં ઘરે જ પિઝા ખાવાનું મન થાય એવા ટેસ્ટી અને હેલ્ધી ભાખરી પિઝા છે. તો ચાલો બનાવીએ ભાખરી પિઝા. તો સૌથી પહેલાં આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું. એના માટે એક બોલમાં આપણે થોડો જાડો હોય તો આપણે લાડવા માટે, સુખડી માટે જાડો લોટ વાપરીએ એ મેં 1 કપ લીધો છે. એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. મિક્સ કરી ઘીનું કે પછી તેલનું, ભાખરીમાં હંમેશા શીંગ તેલનું મોણ હોય તો ભાખરીનો ટેસ્ટ વધારે સારો આવે. તો 1 ટેબલ સ્પૂન જેટલું મેં શીંગ તેલનું મોણ દઈ એકદમ સારી રીતે મિક્સ કરી દીધું. આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે થોડું પાણી ઉમેરી અને સ્ટીફ કઠણ એવો લોટ બાંધી લઈશું. અહીંયા હું 3 ભાખરી જ બનાવી રહી છું, પણ જે સ્ટફિંગ ને ચટણીઓ છે એ હું 8 ભાખરીઓનું બનાવી રહી છું. તો ભાખરી ઓલરેડી મારા પાસે પડેલી છે એટલા માટે હું અત્યારે માત્ર તમને 3 ભાખરીનો લોટ જ બાંધી રહી છું. 8 ભાખરીઓ માટે તમારે 2.5 કપ લોટ લેવાનો અને એ રીતે મીઠું અને તેલનું મોણ ઉમેરવાનું. મેં અહીંયા 1/3 કપ જેટલું પાણી વાપરી કઠણ આવો લોટ બાંધી લીધો. લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે અને એમાંથી 3 લુવા કરી લઈશું. જો મોટા પિઝા બનાવવા હોય તો તમારે 2 લુવા મોટા કરી લેવાના. પછી આ રીતે એક લુવો લેશું, પાટલી વેલણથી આ રીતે આપણે એને વણી લેશું અને પછી આપણે થોડો લોટ છે આ રીતે મસળાઈ જશે અને ભાખરી તમારી વધારે ખસ્તા એવી બનશે. આ રીતે તમારે એકવાર વણી પાછો લુવો કરી લેવાનો અને સરખો રાઉન્ડ શેપ આપવાનો, એટલે ભાખરી ક્રેક્સ ઓછા આવશે અને એકદમ સારી એવી વણાઈ જશે. તો કઠણ લોટ હોય એટલે થોડા આ રીતે ભાખરીમાં ક્રેક્સ આવે જ, તો તમારે આ રીતે વણશો તો ઓછા ક્રેક્સ આવશે અને સાથે ભાખરી વધારે સારી બનશે. અને આપણે ભાખરીને આ રીતે વણી લઈશું. તો તમે જાડી પણ રાખી શકો, મેં થોડી પાતળી રાખી છે આ રીતે ભાખરી. અને પછી આપણે એને આ રીતે કાપા કરી લઈશું. તો નાઇફના મદદથી, એટલે ભાખરી તમારી ફૂલે નહીં. તો આ રીતે રેડી મેં કરી લીધી અને એ જ રીતે હું બીજી ભાખરીઓ પણ વણી લઈશ. સાથે સાથે આપણે ભાખરીઓને શેકતા પણ જઈશું. શેકવા માટે મેં જાડો લોખંડનો તવો હોય એવો લીધો. તમે નોનસ્ટિક તવો કે તાવડી પણ લઈ શકો. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. તવો એકવાર ગરમ થઈ જાય પછી આ રીતે કાપાવાળો ભાગ પહેલાં તમારે શેકી લેવાનો અને પછી નીચેનો ભાગ તો 2 સાઈડ 1-1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું. પછી આ રીતે પ્રેસ કરી અને ભાખરીને તમારે એકદમ ખસ્તા એવી શેકી લેવાની છે. આ રીતે 2 સાઈડ સારી એવી પરફેક્ટ એવી ભાખરી શેકીને તમારે રાખવાની છે.
તો આ રીતે તમે અગાઉથી ભાખરીઓ બનાવીને પણ મૂકી શકો. જો મહેમાનો માટે તમે ઘરે આ રીતે પિઝા બનાવતા હોય તો ભાખરીઓ તમારે એકસાથે શેકી ચટણીઓ રેડી રાખવાની, સ્ટફિંગ પણ એનું જે ટોપિંગ્સ હોય એ પણ બનાવીને રાખવાનું. તો મહેમાનો આવે તો ઝટપટ તમે પિઝા બનાવીને સર્વ કરી શકો. તો ભાખરીઓ મેં આ રીતે શેકી લીધી. આ રેસીપીમાં હું કોઈ બહારનો સોસ નથી વાપરવાની. એના માટે આપણે લસણની ચટણી વાટીશું. તો 6 થી 7 લસણની કળીઓ, મેં અહીંયા 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1.5 ટેબલ સ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને ચટણીને તમારે આ રીતે વાટી લેવાની છે. મિક્સર જારમાં તમારે વાટવી હોય તો મિક્સર જારમાં પણ વાટી શકો, પણ ખૈણી દસ્તાથી આ રીતે વાટીને ચટણી બનાવશો તો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. હવે ચટણીને સાતળી લઈશું. એના માટે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી, તમે તેલમાં પણ આ ચટણી બનાવી શકો. ઘી ગરમ થઈ જાય એટલે અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને વાટેલી લસણ લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને લો ફ્લેમ પર તમારે ચટણીને આ રીતે સાતળી લેવાની છે. જરૂર લાગે તો તેલ કે ઘી તમે થોડું વધારે પણ ઉમેરી શકો અને 2 થી 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર મેં સાતળી લીધું. 2 ટેબલ સ્પૂન જેટલા કેપ્સિકમ અને 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા ચોપ કરેલા ટમેટા ઉમેરીશું. મિક્સ કરી પાછું 2 મિનિટ જેવું આપણે થવા દઈશું. 2 મિનિટ જેવું થાય આ રીતે તમે જોઈ શકો છો ઘી કે તેલ અલગ થઈ જાય એટલે આપણે એમાં 2 ટેબલ સ્પૂન દહીંનો મસ્કો. તો દહીંને ચારણીમાં કાઢીને રાખવાનું, પાણી બધું નીતરી જાય એટલે દહીંનો મસ્કો 2 ટેબલ સ્પૂન જેટલો ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને ચલાવતા રહી તમારે એકદમ સારી રીતે એને આ રીતે તેલ કે ઘી અલગ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું. 1 ટીસ્પૂન જેટલું ખાંડનું બૂરું કે ખાંડ પણ ઉમેરી શકો અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી ચટણી તૈયાર છે. તો મીઠું આપણે ઓલરેડી ઉમેરી દીધું છે. હવે લીલી ચટણી બનાવી લેશું. એના માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા ડાળખા સહિત 1 નાનો ટુકડો આદુનો, 2 લીલા મરચાં, 1/4 કપ જેટલા શીંગના દાણા સાથે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1 થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલો દહીંનો મસ્કો. તો એનાથી ક્રીમી એવો ટેસ્ટ આવશે. આપણે પિઝામાં કોઈ મેયોનીઝ વાપરવાની જરૂર નહીં પડે. અડધા લીંબુનો રસ નીચોવી સ્મૂધ એવી ચટણી વાટી લઈશું. જરૂર લાગે તો થોડું અમથું પાણી પણ ઉમેરી શકો. તો ગ્રીન ચટણી અને લસણની ચટણી તૈયાર છે. અને હવે ટોપિંગ્સ તમે અલગ અલગ પણ ટોપિંગ્સ કરી શકો, પણ આ રીતે બોલમાં મિક્સ કરશો તો બહુ સારું એવું ઇઝી પડશે. અડધો કપ ઝીણા ચોપ કરેલા ટમેટાં, 1/4 કપ જેટલી ડુંગળી, 1 કપ બાફેલી મકાઈના દાણા અને 3 કલરના બેલ પેપર. જો 3 ન હોય તો માત્ર ગ્રીન બેલ પેપર પણ તમે વાપરી શકો. તો એક મેં 3 લીધું તો 1.5 કપ જેટલા બેલ પેપર, અડધો કપ જેટલા લીલા ધાણા, 2 ટીસ્પૂન ચાટ મસાલો. તો આપણે દેશી બનાવીએ છીએ એટલે દેશી રીતે જ વધારે બધા મસાલા ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 થી 3 ટીસ્પૂન જેટલા મેં ઇટાલિયન સિઝનિંગ કે ઇટાલિયન હર્બ્સ હોય એ તમારે ઉમેરવાના છે. મિક્સ કરી દઈશું. ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો થોડા એ પણ ઉમેરી શકો. અને હવે ચીઝ ઉમેરીશું. અહીંયા ચીઝ છે એ ટોપિંગ્સમાં તમારે મિક્સ આ રીતે ઉમેરવું હોય તો એમ ઉમેરવાનું, નહીં તો ડાયરેક્ટ તમે ભાખરી પિઝા બનાવો તો એના પર તમે ડાયરેક્ટ ગ્રેટ કરી શકો. તો થોડું ચીઝ, તો લગભગ 1 ક્યુબ હોય તો અહીંયા મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝના મેં લગભગ 1 ક્યુબ જેટલું આ રીતે ખમણીને ચીઝ ઉમેર્યું છે. બહુ વધારે હું નથી ઉમેરી રહી. ઉપરથી હું ટોપઅપ પણ ચીઝ ઉમેરવાની છું એટલા માટે મેં થોડું ચીઝ આમાં ઉમેરી દીધું અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ટોપિંગ્સ પણ રેડી થઈ ગયું. અને હવે ભાખરી પિઝાને અસેમ્બલ કરીશું. તો ભાખરી જે આપણે બનાવી એના પર અડધો ટેબલ સ્પૂન જેટલી લીલી ચટણી અને લસણની જે લાલ ચટણી બનાવી એ મિક્સ કરી આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો હવે પિઝા સોસની જેમ જ મેં સ્પ્રેડ કરી દીધું. અને હવે 2 ચમચા ભરી ટોપિંગ્સ, તો વધુ ઓછું બાળકો માટે તમને લાગે એટલું તમારે ઉમેરી દેવાનું છે. અને એના પર થોડું ચીઝ તમારે આ રીતે ખમણી દેવાનું. બહુ વધારે પડતું નહીં, થોડું જ ઉમેરી દઈશું. અને ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થોડા આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. અને આ પિઝા આપણે અવન વગર તવા પર જ બનાવવાના છીએ. દેશી પિઝા છે એટલે મેં થોડા લીલા ધાણા પણ ઉમેરી દીધા. અવનમાં પણ તમે બેક કરી શકો કે એર ફ્રાયર હોય તો એમાં પણ બેક કરી શકો,
પણ બધા પાસે જો અવેલેબલ ન હોય તો વધારે સારું તવા પર પણ તમે એને શેકશો તો બહુ સારું એવું ટેસ્ટી લાગશે. તો આ રીતે મેં 2 એકસાથે રેડી કરી લીધા અને હું 2 તવા મૂકી રહી છું, તો એ રીતે હું એને શેકી લઈશ. તમે ડાયરેક્ટ તવા પર પણ સ્લો ફ્લેમ પર 2-3 મિનિટ જેવું થવા દઈ શકો, નહીં તો પછી આ રીતે અવન જેવો જ સેમ ચીઝ મેલ્ટ થાય એવું તમને જોવે તો આ રીતે પ્રીહીટ કરી લેવાની. નોનસ્ટિક પેન થોડી ઊંડી હોય એવી લેવાની, એના પર આ રીતે સ્ટેન્ડ મૂકીશું, પછી આ રીતે પિઝા મૂકી દઈશું અને ઢાંકી 5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ચીઝ એકદમ પરફેક્ટ એવું મેલ્ટ થઈ ગયું અને પછી આપણે એને આ રીતે લઈ લઈશું. એકદમ પરફેક્ટ એવો પિઝ્ઝો બેક થઈને રેડી થઈ ગયો. તો એ જ રીતે આપણે બીજા પિઝા પણ બેક કરી રેડી કરી લઈશું. બહુ સિમ્પલ એવું છે. જો તમે પિઝાને અનહેલ્ધી કહેતા હોય તો આ રીતે બનાવશો તો પિઝા ખૂબ જ હેલ્ધી એવા થઈ જશે અને તમે બાળકોને રોજ બનાવી દેશો. વીકેન્ડમાં તો તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે એકવાર જો આ રેસીપી બનાવી લેશો તો વારંવાર બનાવશો અને બાળકો રોજ લંચ બોક્સમાં પણ આ રેસીપી માગશે અને ઘરમાં પણ આ રેસીપી માગશે. સાથે આપણે એમાં ખૂબ જ વેજીટેબલ ઉમેરી દીધા છે, તો બાળકો જો તમારા શાકભાજી ન ખાતા હોય તો પણ આ રીતે ભાખરી પિઝા બનાવશો તો ફૂલ ભરીને ખાશે. તો આ રીતે મેં પિઝા બનાવી, કટ કરી, રેડી કરી લીધા અને એને લીલી ચટણી અને લસણની ચટણી કે પછી તમે અહીંયા ટમાટો કેચઅપ સાથે પણ એને સર્વ કરી શકો. તો એકવાર દેશી રીતે કોઈ પણ સોસ વગર કે ના કોઈ અવન, ઘરની જ સામગ્રીઓથી તમે આ રીતે બાળકોને કે ઘરમાં મોટાને જો પિઝા ખાવાનો શોખ હોય તો આ રીતે પિઝા બનાવીને ખવડાવજો. બાળકોને મોટા લોકો કે તમે પણ બહારના પિઝા ખાવાનું ભૂલી. ચોથી રેસીપી તો બાળકોને બહુ ભાવે એવા અપ્પે. તો ના તો આથાની ઝંઝટ, માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એટલા ટેસ્ટી છે કે બાળકો તમારા પાસે વારંવાર બનાવડાવશે. તો આપણે બનાવીશું મકાઈના અપ્પે, એ પણ ઇન્સ્ટન્ટ. બાળકોનો લંચ બોક્સ હોય કે હલકું ફૂલકું ખાવાનું મન હોય તો ઝટપટ બની જશે. તો અહીંયા આપણે એક બાઉલમાં 1 કપ રવો, સોજી જે આપણે કહીએ ઉપમા શીરા માટે વાપરીએ, એ મેં મેઝર કરી લઈ લીધો. એમાં અડધો કપ દહીં, તમે કોઈ વાટકીના માપથી પણ બનાવી શકો. 1/4 કપ જેટલો બેસન કે પછી ચણાનો લોટ ઉમેરી અને આ રીતે એકદમ સરળ રીતે ગાંઠા ન રહે એટલે પહેલાં તમારે આ રીતે મિક્સ કરી દેવાનું. પછી જરૂર લાગે એટલું પાણી ઉમેરવાનું છે. તો અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. થોડું થોડું કરી પાણી અત્યારે આપણે અડધો કપ જેટલું ઉમેરી અને ખીરું આવું બનાવી રેડી કરી દઈશું અને પછી આપણે બેટરને ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તમારા પાસે જો ટાઈમ ન હોય તો 5 મિનિટ તમે રેસ્ટ રહેવા દો તો 5 મિનિટમાં પણ રવો સારી રીતે પલળી જશે. તો હું એને 5 મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશ. હવે આપણે એક મકાઈ લઈ લઈશું. મકાઈને આ રીતે મેં ફ્રેશ લીધી છે, એના બહારના પાંદડા આ રીતે કાઢી લઈશું. તમારા પાસે ફ્રેશ મકાઈ અવેલેબલ ન હોય તો ફ્રોઝન મકાઈ ડીફ્રોઝ કરીને પણ વાપરી શકો છો. આ રીતે આપણે અડધી મકાઈના તો અડધીથી પોણી મકાઈ, તો જે આ ભાગ બચ્યો છે એ બાફી અને હું એ દાણા વાપરીશ. પછી એ પહેલાં આપણે મકાઈની એક પેસ્ટ બનાવવાની છે. તો એના માટે મકાઈનો જે ઉપરનો મોટો ભાગ છે, લગભગ આ 1/4 કપ જેટલા મકાઈના દાણા થશે, આપણે એની પેસ્ટ બનાવી રેડી કરવાની છે. પેસ્ટ માટે મિક્સર જારમાં આપણે 4થી 5 લસણની કળીઓ, 2થી 3 લીલા મરચાં તીખાશ જોવે એ રીતે, એક નાનો ટુકડો આદુનો અને 1/4 કપ જેટલા મકાઈના દાણા. તો મેં આખી મકાઈમાંથી જે ઉપરનો મોટો ભાગ હતો એ દાણા લઈ અને આ રીતે એની પેસ્ટ વાટી. તો આવી દરદરી એવી પેસ્ટ રેડી કરી લીધી. હવે બેટર જે આપણે બનાવ્યું હતું એને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું. તો 5 મિનિટ ઇનફ છે. મારા પાસે ટાઈમ હતો એટલે મેં 10 મિનિટ જેવું રેસ્ટ થવા દીધું. તમે આ રીતે રેસ્ટ થવા દેશો બેટરને એટલે બેટર છે એ આવું ફૂલી જશે અને રવો એકદમ સારી રીતે પલળી જશે. તો બેટર આપણે પાતળું કરીશું એ પહેલાં આપણે બીજી બધી સામગ્રીઓ ઉમેરી દઈશું. તો મકાઈની જે પેસ્ટ આપણે વાટીને રાખી એ બધી આ રીતે ઉમેરી દઈશું. સાથે સાથે શાકભાજી જે પણ તમે ઉમેરવા માગતા હોય એ ઉમેરી શકો છો. હું અહીંયા જે મકાઈ અડધાથી થોડો ઓછો પાટ હતો એ લગભગ 1/3 કપ જેટલી બાફેલી મકાઈ, સાથે 1/4 કપ કેપ્સિકમના ટુકડા, શિમલા મરચાંના ટુકડા, સાથે 1/4 કપ ડુંગળી અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. પાલક હોય તો પાલક પણ ઉમેરી શકો.
1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1 થી 2 ટીસ્પૂન ઇટાલિયન સિઝનિંગ ઉમેરી દઈશું. તો અહીંયા તમને વધારે જોવે ઇટાલિયન સિઝનિંગ ને મરી પાવડર એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો. સાથે મેં મિક્સર જારમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને રિન્સ કરી એ પાણી ઉમેર્યું અને મિક્સ કરી દીધું. જરૂર લાગે પાણી વધારે ઉમેરવાની તો તમે વધારે પણ ઉમેરી શકો છો. મેં બીજું 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું. ટોટલ થોડું થોડું કરી અડધો કપ જેટલું મેં પાણી વાપર્યું અને આવું બેટર મેં રેડી કરી લીધું. તો બેટર આપણું આવું હોવું જરૂરી છે. હવે 1/4 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ, મેં અત્યારે પેકેટવાળું ગ્રીન જે આવે ઇનો ફ્રૂટ સોલ્ટ એ લીધો છે. તમે બ્લુ રેગ્યુલર આવે એ 1/4 ટીસ્પૂન જેટલો તમારે ઉમેરી દેવાનો. એકદમ સારી રીતે મિક્સ કરી તમે જોઈ શકો છો બેટર કેવું છે. તો બેટર રેડી છે. તરત જ આપણે અપ્પે પેન ગરમ કરીશું અને એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે તેલ આ રીતે અપ્પે મોલ્ડમાં થોડું થોડું 1 થી 2 ટીપા આવે એ રીતે ડ્રીઝલ કરી દઈશું. તો તમને 1 ટીસ્પૂન જેટલું પણ તેલની જરૂર નહીં પડે. હવે આ રીતે ચમચી ભરી અને બેટર એક એક અપ્પે મોલ્ડમાં આપણે ઉમેરી દઈશું. ઉપરથી આ રીતે તેલ થોડું છાંટી દઈશું અને ઢાંકી સ્લો ફ્લેમ પર આપણે એને 1 મિનિટ જેવું થવા દઈશું. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ પછી આ રીતે તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે. વચ્ચે આ રીતે પહેલાં થઈ જશે, સાઈડના થોડા કાચા રહેશે તો એ રીતે તમારે ફેરવી ફ્લેમ જો એક સરખી આવશે તો બધા એક સાઈડથી એક સરખા એવા અપ્પે તમારા થઈ જશે. બીજી સાઈડથી પણ આપણે એને ઢાંકી થોડું તેલ જો જરૂર લાગે તો છાંટવાનું, નહીં તો સ્કીપ કરવાનું અને પાછું ઢાંકી 1 મિનિટ જેવું થવા દેવાનું છે. સાઈડવાળા જે અપ્પે છે એને તમારે પાછા વચ્ચે લઈ અને બે સાઈડથી ક્રિસ્પી કરી લેવાના છે. તો આ રીતે મેં એક બેચ આ રીતે કરી લીધો અને હવે બીજું થોડું ટ્વિસ્ટ બાળકોને ખૂબ જ ભાવશે. તો આ રીતે પાછું મેં તેલ થોડું ડ્રીઝલ કર્યું. અડધા અપ્પે મોલ્ડ આ રીતે ભરીશું અને આપણે ચીઝ ક્યુબ, તો મોઝરેલા કે રેગ્યુલર પ્રોસેસ ચીઝ જે પણ ચીઝ હોય એના નાના પીસીસ કરી આ રીતે વચ્ચે મૂકી દેવાના. પાછું ઉપરથી તમારે 1 થી 2 ટીસ્પૂન જેટલું બેટર આ રીતે પોર કરી અને આ રીતે તમારે કવર કરી દેવાનું અને આપણે એને પાછું ઢાંકી થોડું તેલ પહેલાં ડ્રીઝલ કરી દઈશું અને ઢાંકી આપણે પાછું એને 1 થી 2 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશું. વચ્ચેવાળા જો પહેલાં થઈ જાય તો તમારે આ રીતે પહેલાં એની સાઈડ ચેન્જ કરી લેવાની અને પછી પાછા તમારે બીજી સાઈડ આ રીતે સાઈડવાળા છે એને વચ્ચે લઈ અને થવા દેવાના. ગેસની ફ્લેમ એક સરખી આવશે તો એકસાથે જ તમારા બધા રેડી થઈ જશે. તો આ રીતે બહુ સોફ્ટ, બહુ ટેસ્ટી એવા અને બાળકોને જો પિઝા બહુ ભાવતા હોય કે સેન્ડવિચીસ ભાવતી હોય તો એના કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે. તો આ રીતે મેં બે સાઈડથી શેકી લીધા, બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવા કરી લીધા અને જે સાઈડના છે એને જેટલો ટાઈમ લાગે એટલો હું એને થવા દઈશ. તો આ રીતે તમે જોઈ શકો છો બે સાઈડથી રેડી છે. એને પણ આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ગરમ તમે એને ટમાટો કેચઅપ સાથે સર્વ કરો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો. સવારના નાસ્તામાં તમે નાળિયેરની ચટણી કે ટમેટાની ચટણી, ઇડલી ઢોસા સાથે જે ચટણી ખાતા હોય એ પણ ખાઈ શકો. હાંડવા જેવો પણ ટેસ્ટ આવશે, ઇડલી ઢોસા જેવો પણ ટેસ્ટ આવશે અને ચીઝી તો ઇટાલિયન જેવો પણ ટેસ્ટ આવશે. તો આ મકાઈનો નાસ્તો વરસાદમાં ખાસ કરી તમને ખાવાની બહુ જ મજા આવશે. ગરમ તમે એને ટમાટો કેચઅપ સાથે સર્વ કરો. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો. 5મી રેસીપી, તવા પર ચટણી વેજ ગ્રીલ સેન્ડવિચ. બહુ ઝટપટ બની જાય છે અને જો એકવાર તમે ઘરે બનાવીને આ ખાઈ લેશો તો બહારની ભૂલી જશો અને સવારના નાસ્તામાં કે ડિનરમાં જો ઘરે આ સેન્ડવિચ મળી જશે તો તમને મજા જ પડી જશે. આ રેસીપીથી આપણે 6 જેટલી નાની બ્રેડ જે આવે એની સેન્ડવિચ બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં ચટણી બનાવી લઈશું. એના માટે 3 લીલા મરચાં, 1.5 થી 2 કપ લીલા ધાણા ડાળખા સહિત લેવાના છે. અડધો કપ જેટલા ફુદીનાના પાન ઉમેરી દઈશું. સાથે એક નાનો ટુકડો આદુનો, અડધા લીંબુનો રસ, જો નાનું હોય તો એક આખા લીંબુનો રસ નીચોવી દેવાનો. સાથે મીઠું 1 ટીસ્પૂન જેટલું ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલું જીરું,
2 ટીસ્પૂન જેટલી ખાંડ, તો ગળપણ થોડું અમથું ઉમેરવાનું તો સારો એવો ચટણીનો ટેસ્ટ આવશે. સાથે 1 ચપટી જેટલી હળદર, એનાથી પણ કલર ગ્રીન રહે છે. અને 2 મુઠ્ઠી જેટલા ડાળિયા, તો એનાથી ચટણી તમારી થીક એવી રહેશે. ચટણી આપણે વાટી લઈશું. તો આ રીતે બહુ ઝટપટ બનતી ચટણી, આ રીતે માત્ર 1-2 મિનિટમાં જ આ ચટણી બની જાય છે. સ્ટફિંગ માટે કોબી, ડુંગળી, કેપ્સિકમ અને ગાજર લેશું. તો અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હોય તો કોબીનું પ્રમાણ થોડું તમારે વધારે લઈ લેવાનું. પહેલાં કોબીને તમે ચોપરમાં પણ ઝીણી ઝીણી ચોપ કરી શકો, પણ કોબી કુંબળી હોય તો કટ કરતાં બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતે ઝીણી ઝીણી જેટલી તમારાથી બને એટલી ઝીણી તમારે કોબીને ચોપ કરી રેડી કરી લેવાની છે. કોબીને એક બોલમાં લઈ લઈશું અને હવે કેપ્સિકમને પણ ઝીણું ઝીણું આપણે આ રીતે ચોપ કરી રેડી કરી લઈશું. એને પણ કોબી સાથે મિક્સ કરી દઈશું. અહીંયા હું ડુંગળી વાપરી રહી છું. તમે ડુંગળી ન વાપરી રહ્યા હોય તો કોબીનું પ્રમાણ થોડું વધારે લેવાનું. તો ડુંગળીને પણ ઝીણી ઝીણી ચોપ કરીને રેડી કરી લઈશું. આ રેસિપીમાં ટમેટું પણ વાપરી શકો, પણ એ વધારે સારું નથી લાગતું એટલા માટે મેં નથી વાપર્યું. અને ગાજરને પણ ખમણી લઈશું. ગાજરના પીસીસ નહીં કરીએ, ગાજર થોડું હાર્ડ હોય એટલા માટે તમારે આ રીતે ગાજરને ખમણીને લેવું જરૂરી છે. તો આપણે એને પણ બોલમાં લઈ લઈશું. સાથે 1/4 કપથી અડધો કપ જેટલા લીલા ધાણાને પણ ઝીણું ઝીણું આ રીતે ચોપ કરીને ઉમેરી દઈશું. અને હેલ્ધી વધારે બનાવવા માટે આપણે પનીર 100 ગ્રામ જેટલું પનીર આપણે આ રીતે ખમણી લઈશું. તમે ચીઝ વગર પણ આ સેન્ડવિચ બનાવી શકો, તો તમે પનીરનું પ્રમાણ વધારે પણ લઈ શકો. તો મેં 100 ગ્રામ જેટલું પનીર આ રીતે ખમણી લીધું. અને હવે મોઝરેલા ચીઝ લઈ રહી છું. તો એ આપણે થોડું, તો 1/4 કપ જેટલું હું લઈ રહી છું. તમારે વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો. સાથે હું રેગ્યુલર ચીઝ એ પણ 1/4 કપ જેટલું લઈ રહી છું. તો પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ બે મેં અડધો કપ જેટલું લીધું છે. તો આ રીતે પનીર અને 2 ચીઝ ઉમેરી દઈશું. અને હવે સિઝનિંગમાં તો અહીંયા આપણે જે ચટણી બનાવી છે એ જ ઉમેરવાની છે. તો ચટણી 3 ટેબલસ્પૂન જેટલી ઉમેરી દેવાની છે. સાથે ચાટ મસાલો કે પછી સેન્ડવિચ મસાલો હોય તો એ ઉમેરવાનો. મીઠું આપણે ચાટ મસાલો ઉમેર્યો એટલે બેલેન્સ કરી અને એ રીતે તો 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે. મિક્સ કરી દઈશું બધું એકદમ એક સરખું, એટલે મિશ્રણ છે એક સરખું મિક્સ થઈ જશે. આ મિશ્રણ તમે અગાઉથી બનાવીને પણ રાખી શકો, આમાં પાણી થતું નથી. તો આ રીતે બધું મેં મિક્સ કરી દીધું. તમને જો લાગે ચટણીની વધારે જરૂર છે તો ચટણી તમે વધારે પણ ઉમેરી શકો. તો બસ માત્ર સ્ટફિંગ તૈયાર. હવે બ્રેડ લઈ લઈશું. મેં અહીંયા મલ્ટીગ્રેઇન બ્રેડ લીધા છે, તમે ગમે તે લઈ શકો. એના પર આપણે રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર લગાવીશું અને અડધી ટીસ્પૂન જેટલી ચટણી. બાળકો માટે બનાવવાના હોય તો તમારે એક સાઈડ ચટણી અને એક સાઈડ ટમેટો કેચઅપ એ રીતે પણ લઈ શકો. અને જો બાળકો તીખું ન ખાઈ શકતા હોય તો ટમેટો કેચઅપ અને જે મિશ્રણ આપણે બનાવ્યું છે એ જ ડાયરેક્ટ વચ્ચે તમારે લગાવવાનું. તો ગ્રીન ચટણી તમારે આ રીતે સ્ટફિંગમાં ઓછી રાખવાની. હવે આ રીતે બહુ બધું સ્ટફિંગ લેવાનું છે અને બ્રેડમાં તમારે હલકું પ્રેસ કરી આ રીતે ઉમેરી દેવાનું. અને પછી બીજી બ્રેડથી આપણે એને કવર કરી દઈશું અને ઉપરની સાઈડ બટર લગાવી દઈશું. આ જ રીતે આપણે બીજી પણ સેન્ડવિચ બનાવી લઈશું. તો અહીંયા મારા પાસે જે પેન છે એમાં ગ્રીલની ડિઝાઇન ઓલરેડી છે, પણ જો તમારા પાસે ન હોય તો સાદો ઢોસાનો તવો હોય એના પર પણ તમે બનાવી શકો. બીજી સેન્ડવિચમાં જો ઘરમાં કોઈને ચીઝ વધારે ભાવતું હોય તો થોડું વધારે પણ ઉમેરી શકો. આ રીતે પ્રેસ કરી બીજી સેન્ડવિચ પણ મેં રેડી કરી લીધી. હવે આપણે એને ગ્રીલ કરીશું. તો ગ્રીલ કરવા માટે સ્લો ફ્લેમ પર તમારે તવો ગરમ કરવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અને તમારે આ રીતે તો બટરવાળો ભાગ નીચે રહે એ રીતે તમારે બ્રેડ સેન્ડવિચને આ રીતે રાખવાની છે. ઉપર એક પ્લેટ મૂકીશું, એના પર કોઈ હેવી વસ્તુ આ રીતે મૂકીશું અને માત્ર 1 મિનિટ જેવું જ શેકાવા દેવાનું છે. તો આ રીતે 1 મિનિટ પછી ઉપરની સાઈડ બટર લગાવવાનું, જો લગાવવું હોય તો, નહીં તો તમે પ્લેન પણ એને શેકી શકો. તો આ રીતે તો બટર લગાવી અને હું એની સાઈડ ચેન્જ કરી દઈશ.
અને બીજી સાઈડ આપણે એને લો ફ્લેમ પર પાછું 1 મિનિટ જેવું અહીંયા પણ તમારે પ્લેટ મૂકી અને બહારવાળી કોઈ વસ્તુ રાખવાની, એટલે જે સ્ટફિંગ છે પ્રોપર બેસી જશે અને એકદમ પરફેક્ટ એવી સેન્ડવિચ રેડી થશે. સાદા તવા પર પણ પ્રેસ કરીને જ બનાવવાની છે. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવી સેન્ડવિચ આ રીતે ક્રિસ્પી અને ટોસ્ટ થઈને રેડી થઈ ગઈ. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, નહીં તો બ્રેડ તરત જ બળી જાય છે. તો હવે આ રીતે ગરમ ગરમ સેન્ડવિચને તમારે એના પીસીસ તો 2 ભાગ કરો કે પછી આ રીતે તમે લારી પર મળતી હોય એ રીતે, તો કાફેમાં જાઓ કે રેસ્ટોરન્ટમાં જાઓ તો આ રીતે નાના નાના પીસીસ કરેલા મળતા હોય, તો એ રીતે પણ તમે સેન્ડવિચને સર્વ કરી શકો. તો આ રીતે મેં એના પીસીસ કરી દીધા અને એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સેન્ડવિચને સર્વ કરો. આ રેસીપીથી તમે 6 થી 8 જેટલી સેન્ડવિચ આવી બનાવી શકશો. સર્વ કરો ત્યારે ટમાટો કેચઅપ અને ગ્રીન ચટણી, તો ગ્રીન ચટણી થોડી પાતળી કરવાની અને સર્વ કરવાની. આ રેસીપી તમે ડુંગળી વગર પણ બનાવી શકો, ગાજર પણ ન હોય તો પણ ચાલે, માત્ર કોબી વાપરીને પણ તમે આ સેન્ડવિચ બનાવી શકો. માત્ર સ્ટફિંગ છે એમાં થોડું પનીર ઉમેરવાનું, એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો આ રીતે જો તમે ક્યારેય તવા પર વેજ ગ્રીલ સેન્ડવિચ ન ટ્રાય કરી હોય તો ચટણી વેજ ગ્રીલ સેન્ડવિચની એકવાર રેસીપી ટ્રાય કરજો. એકવાર જો આ સેન્ડવિચ તમે ટ્રાય કરી લેશો તો અઠવાડિયામાં ચોક્કસ ઘરના બધા જ લોકો બનાવડાવશે. અને લાસ્ટમાં એકદમ સરળ રીતે ચીઝ આલુ પરાઠા, ટેસ્ટી પણ એટલા, અને જો વણવામાં તમને પ્રોબ્લેમ થતો હોય તો એકદમ નવી ટ્રીક સાથે બનાવીશું. અને આ આલુ પરાઠા જો એકવાર તમે બનાવી લેશો તો બાળકોનો લંચ બોક્સ હોય, સવારનો નાસ્તો હોય કે ડિનર હોય, ગમે ત્યારે ખાઈ શકો એવા પરાઠા છે. તો બાફેલા જો બટેટા તૈયાર હોય તો બહુ ઝટપટ આ પરાઠા બનીને રેડી થઈ જશે. તો એના માટે એક બાઉલમાં આપણે 1.5 કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ, એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લઈ આ રીતે મસળી ઉમેરી દઈશું. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ, ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો જ ઉમેરવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું. અહીંયા તમને અડધો કપથી થોડા ઉપર પાણીની જરૂર પડશે. આ રેસીપીથી તમે આ નાના 8 પરાઠા જેટલા બનાવી શકશો. તો એકદમ સારી રીતે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને મસળી અને મેં આવો લોટ બાંધી રેડી કરી લીધો. અડધો કપ અને 1-2 ટેબલસ્પૂન જેટલા તમને ઉપર પાણીની જરૂર પડશે. લોટ ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો. હવે અડધી ટીસ્પૂનથી 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે લોટને મસળી સ્મૂથ કરી લોટને ઢાંકી અને આપણે 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી રેડી કરી લઈશું. તો સ્ટફિંગ માટે મેં પહેલેથી બટેટા બાફી રેડી કરી લીધા હતા. તો 4 બાફેલા બટેટા એની છાલ ઉતારી લીધી છે. બટેટા હલકા ગરમ હોય ત્યારે જ મેં બટેટાને આ રીતે મેશ કરી અને આ રીતે ફેલાવી રાખી દીધા હતા. બટેટા ઠંડા થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન આમચૂર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર, 1 થી 2 ટીસ્પૂન ધાણાનો પાવડર અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. તો અહીંયા ધાણાનો પાવડર અને શેકેલા જીરાનો પાવડર બે અલગ અલગ ઉમેરવાના, સારો એવો એનો ટેસ્ટ આવશે. તો શેકેલું જીરું હોય એનો વધારે સારો ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે. એના જગ્યા પર તમારે 2-3 ચપટી જેટલી ખાંડ કે 2-3 ચપટી જેટલો ગોળ ઉમેરી દેવાનો, એટલે ડુંગળીનું નેચરલી જે ગળપણ હોય એ એનાથી આવી જશે. અડધી ટીસ્પૂન જેટલું સંચળ, તો ચાટ મસાલો, મીઠું અને સંચળ બેલેન્સ કરી ઉમેરવાનું છે. 1/4 કપ જેટલા લીલા ધાણા અને 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ. હવે તમારે અહીંયા તીખું કેવી રીતે બનાવવું છે એ રીતે મેં અહીંયા લાલ મરચું, કાશ્મીરી મરચું ઉમેર્યું છે. હવે 1 થી 2 ચીઝ ક્યુબ ખમણીને ઉમેરી દઈશું. મોઝરેલા ચીઝ પણ તમે ઉમેરી શકો. હું અહીંયા
પ્રોસેસ ચીઝ ઉમેરી રહી છું. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે. તમને ઓછું ફાવે તો એક જ ઉમેરવાનું અને બિલકુલ ચીઝ ન ઉમેરવું હોય તો પણ ચાલે. પણ હું આ ચીઝ આલુ પરાઠા બનાવી રહી છું એટલે મેં 2 ચીઝ ક્યુબ આ રીતે ખમણીને ઉમેરી દીધા. હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે 1 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવો હોય, મસાલેદાર પરાઠા બનાવવા હોય તો એ પણ ઉમેરી શકો છો. એકદમ મેં મસળી બટેટા સાથે ચીઝ સાથે આ રીતે સ્ટફિંગ છે એ મિક્સ કરી તૈયાર કરી લીધું. હવે જે લોટ બાંધીને આપણે રેસ્ટ કરવા રાખ્યો હતો એને મસળી અને એમાંથી આપણે 2 એક સરખા લુવા કરી લઈશું. લુવા અહીંયા તમારે નાના જ બનાવવાના છે. તો પૂરી તમે બનાવો નાની પૂરી એવા જ તમારે લુવા કરવાના છે. નાના નાના લુવા લઈ સૂકો લોટ લગાવી અને 2 પાતળી પાતળી રોટલીઓ વણી લઈશું. હવે જ્યારે પણ તમે આલુ પરાઠા બનાવો ત્યારે વણતા ટાઈમે ફાટી જાય, સ્ટફિંગ એક સરખું ન જાય અને ઓછું પણ ઉમેરવું પડે. પણ આ રીતે જો તમે પરાઠા બનાવશો તો તમારા પરાઠા ફાટશે પણ નહીં, સ્ટફિંગ એક સરખું પૂરા પરાઠામાં આવી જશે. તો આ રીતે બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં, એવી પાતળી એવી રોટલી મેં વણીને તૈયાર કરી લીધી. એ જ રીતે બીજી રોટલી પણ સૂકો લોટ લગાવી અને આપણે વણી રેડી કરી લઈશું. 2 રોટલીઓ એક સરખી તમારે રાખવાની છે. તો 2 પાતળી એવી સરખી રોટલી મેં વણી લીધી. હવે સ્ટફિંગ છે એ 4-5 ટેબલ સ્પૂન જેટલું લઈ આ રીતે રોટલી પર ફેલાવી દઈશું. તો કિનારીઓ પર ન આવે એ રીતે તમારે ફેલાવી દેવાનું. ઉપર 1 ટેબલ સ્પૂનથી 2 ટેબલ સ્પૂન જેટલું ચીઝ લઈ ચીઝ આ રીતે ફેલાવી દેશું અને એના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સાથે થોડો મરી પાવડર તમારે જો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો. લીલા ધાણા થોડા છાંટી અને હવે જે ટ્રીક છે એ બીજી રોટલી તમારે આ રીતે કવર કરવાની છે. કિનારીઓ આ રીતે તમારે ચિપકાવી દેવાની અને હવે સ્ટફિંગ આપણે બહુ બધું ભર્યું, રોટલી પણ એકદમ પાતળી એવી છે. તો હવે એનો શેપ દેવા માટે આપણે તમે ઘરમાં કોઈ મોટો બાઉલ હોય, સ્ટીલનો કે પછી તમારા પાસે નાની પ્લેટ હોય કિનારીઓવાળી, એ તમારે લેવાની છે અને એ તમારે આ રીતે એનાથી કટ કરવાનું છે. તો આ રીતે સ્ટફિંગ તમારે કિનારી પર ન આવે એ રીતે ભરવાનું છે અને આ રીતે વધારાનો લોટ જે હોય એ કાઢી તમારે બચેલા લોટ સાથે મિક્સ કરી દેવાનો. પરાઠાને આ રીતે હાથમાં લઈ અને જેમ તમે રોટલો થાપો એ રીતે થોડું થાપી લેવાનું. કિનારીઓ જો ખુલ્લી ગઈ હોય તો એ પણ સાઈડમાં તમારે એને સ્ટિક કરી લગાવી દેવાની. હવે લોઢી મેં ગરમ કરી લીધી છે. તો તવો ગરમ થઈ જાય એટલે ઘી તમારે ફેલાવી દેવાનું. આ રીતે પરાઠું ઉમેરી દેવાનું અને 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે. ઉપરની સાઈડ પણ ઘી લગાવી દઈશું. 1 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી પાછું આપણે 1 મિનિટ જેવું થવા દઈશું એટલે આવી ડિઝાઇન આવી જશે. અને હવે આ સાઈડથી પણ શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી થોડી ફ્લેમ મીડિયમથી હાઈ કરી અને એકદમ ક્રિસ્પી એવું ઉપર સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે તમારે શેકવાનું છે. તો આ રીતે પાછું મેં 2 સાઈડ અડધી મિનિટ જેવું અને પાછું મેં એને અડધી મિનિટ જેવું, ટોટલ એક પરાઠાને શેકાતા લગભગ તમને 3થી 4 મિનિટ જેવું લાગશે. આવો કલર આવી જાય એટલે પરાઠું શેકાઈને રેડી થઈ ગયું. પરાઠું જો તમે બરાબર સ્ટફ કર્યું હશે તો એ ફૂલશે પણ અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આલુ પરાઠું તમારું બનીને તૈયાર થઈ ગયું. તો ભરવાની નવી રીત સાથે ફાટશે પણ નહીં ક્યારેય અને આ રીતે પરાઠામાં તમે જેટલું સ્ટફિંગ ભરવું હોય એટલું ભરી શકો અને એકદમ ટેસ્ટી એવા ચીઝી આલુ પરાઠા બનીને તૈયાર થઈ ગયા. તમારે ઉપરથી ચીઝ ઉમેરવું એ ઓપ્શનલ છે, તો એ ન ઉમેરો તો પણ ચાલે. આ રીતે તમે જોઈ શકો છો ચીઝી એવા પરાઠા લાગશે. ટમાટો કેચઅપ સાથે તમે એને ગરમા ગરમ કે ચા સાથે પણ સર્વ કરી શકો. તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.